વડોદરામાં કમરતોડ ખાડાને પૂરવા માટે મનપાનું અભિયાન મનપા કમિશનર અરુણ મહેશ બાબુ ઉતર્યા છે મેદાને। શહેરના ન્યૂ વીઆઈપી રોડ પર પડેલા ખાડાનું સમારકામ કરવામાં આવ્યું। પેચવર્ક દરમિયાન મનપા કમિશનરે કામગીરીનું નિરીક્ષણ કર્યું। રોડ અને પૂર્વ ઝોનના અધિકારીઓ પણ સ્થળ પર હાજર છે। શહેરભરના રસ્તાઓ પર 3500થી વધુ ખાડા પડેલા છે અને હાલમાં પેચવર્ક વડોદરામાં થઈ રહ્યું છે। તો કમરતોડ ખાડાના કારણે વડોદરાવાસીઓ અત્યાર સુધી જે હેરાન પરેશાન થતા હતા, હવે તેમાંથી તેમને રાહત મળશે। વડોદરા શહેરમાં રોડ પર ચોમાસામાં પડેલા ખાડા જે પૂરવા માટેની કામગીરી અત્યારે કોર્પોરેશને જોઈ શકો છો શરૂ કરી છે અને તેમાં ખાસ કરીને અત્યારે ન્યૂ વીઆઈપી રોડ પર અત્યારે જે ખાડો હતો તેને પૂરવામાં આવી રહ્યો છે અને તેનું ખુદ નિરીક્ષણ કરવા માટે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને તમામ રોડ શાખાના અને વિવિધ વિભાગના અધિકારીઓ છે તેઓ પહોંચ્યા છે। આપણે સર સાથે જ વાત કરીશું। સર, શું કહેશો, રોડ પર જે ખાડા પડ્યા છે આ કયા પદ્ધતિથી પૂરવામાં આવી રહ્યા છે અને એક લોકોનો એક મનમાં કચવાટ છે કે ખાડા પૂરે છે ફરીથી પડી જાય છે? પહેલાં માનવ દિવસના આધારે ખાડા પુરાવતા હતા અને જે પણ ખાડાઓ છે એમાં વેટમિક્સ નાખીને ટેમ્પરરી કામ કરવામાં આવતું હતું। એને સુધારીને અત્યારે ડ્રાય સ્પેલ મળ્યા છે, એટલે વેટ સ્પેલ પછી ડ્રાય સ્પેલ જોઈએ, કારણ કે પાણી હોય તો આપણે રોડ રિપેર ના કરી શકીએ અને એબ્ઝોર્પ્શન પણ ના થાય। સ્ટેન્ડિંગ કમિટીને પણ અમે આભાર માનીએ છીએ કે પહેલાં જે માનવ દિવસના આધારે દરેક વોર્ડમાં કામગીરી ચાલતી હતી અને બંધ કરીને હવે જવાબદારીપૂર્વક આખું ઝોનનું એક કોન્ટ્રાક્ટરની જવાબદારી થાય, તમામ રિપેર વર્ક્સની જવાબદારી એમની રહેશે અને આખું વર્ષ માટે અમે એન્યુઅલ રેટ કોન્ટ્રાક્ટ કરી આપ્યું છે। પહેલાં બિટુમિન સપ્લાઈઝમાં પણ ઇસ્યુ હતો, કારણ કે અમારો પોતાનું પ્લાન્ટ 300 MTની ચાલતી હતી। હવેથી ચારો ઝોનમાં 4000 MTનું પ્લાન્ટ ચાલુ થશે, એટલે બિટુમિન સપ્લાય, ક્વોલિટી ઓફ મટીરિયલ આ બધામાં પણ કંટ્રોલ રાખવાનું એક નક્કી કર્યું છે। ફૂલ ડેપ્થ રેસ્ટોરેશન મીન્સ કટિંગ કરીને, પેચવર્ક્સ કરીને, આના ઉપર રોલ કરીને આખું સરફેસ રીસર્ફેસિંગ ટાઈપનું કરવા માટે નક્કી કર્યું છે। હવેથી આ તમામ રિપેર ફૂલ ડેપ્થ રેસ્ટોરેશન પદ્ધતિથી જ કરવામાં આવશે। અત્યારે અમે એવી રીતે નક્કી કર્યું છે કે જે સર્કલ્સ છે, મેજર ટ્રાફિક જંકશન છે, ત્યાં ગાડીઓની અવર જવર છે, એટલે ટ્રાફિકનું નડતરરૂપ ના થાય, પબ્લિકને નડતરરૂપ થાય એવા જગ્યામાં રાતમાં અમે કામગીરી કરી રહ્યા છે અને સવારમાં જે મેજર જંકશન્સમાં જ્યારે ટ્રાફિક હોય એટલે બાકીના જગ્યામાં કામગીરી કરવા નક્કી કર્યું છે। અત્યારે અમે ચારો ઝોનમાં ઓલમોસ્ટ 1000 MTનું પ્લાન્ટ શરૂ કરી છે અને આવતીકાલથી આ બધું સપ્લાઈઝ પણ આવી જવાના છે। જવાબદારીપૂર્વક કામગીરી કરવા માટે કોન્ટ્રાક્ટ આપ્યા છે અને સાથે સાથે વર્કમેનશીપ અને ક્વોલિટી ઇમ્પ્રૂવ થાય એ ઈરાદાથી જ અત્યારે FDR પદ્ધતિ શરૂ કરી છે અને નવા ઓજી વિસ્તાર જેમાં ફ્રેશ સિસ્ટમ્સ નાખવાનું છે, ડ્રેનેજ સિસ્ટમ્સ, સીવર સિસ્ટમ્સ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ સિસ્ટમ્સ, આના સાથે રોડ રસ્તાનું જે RCC રોડ્સ હોય આ બધું કરવાથી ત્યાં પણ નવું સિસ્ટમ અમે લાવવા માંગીએ છીએ। ઓવરઓલ વડોદરા શહેરની અંદર રોડ ક્વોલિટીને ઇમ્પ્રૂવ કરવાનું એક ઇરાદાથી જ આ બધું કામ અત્યારે શરૂ કરવામાં આવ્યું છે। મોનિટરિંગ થશે, કારણ કે કામગીરી શરૂ થાય છે પણ મોનિટરિંગ નથી થતું પ્રોપર અને એન્જિનિયર્સ ફિલ્ડમાં નથી હોતા, જેના કારણે વેટ ઉતારતા હોય છે કોન્ટ્રાક્ટરો, એ પણ ફરિયાદ ઉઠતી। ગઈકાલે અમે રિવ્યૂ મિટિંગમાં એટલા માટે ડેપ્યુટી એન્જિનિયર્સને ફિલ્ડમાં પણ બોલાવ્યા હતા, વોર્ડ ઓફિસર્સને પણ બોલાવ્યા હતા, મેજરલી સેનિટેશન, પબ્લિક ગ્રીવેન્સીસ અને રોડ ક્વોલિટી મોનિટરિંગ માટે। જ્યારે પણ કામ થાય ત્યાંના આસિસ્ટન્ટ એન્જિનિયર અથવા એમની વર્ક આસિસ્ટન્ટ સ્પોટ ઉપર રહે। હવે શું છે, પહેલાં માનવ દિનમાં હતા એટલે આપણા આસિસ્ટન્ટ એન્જિનિયર હતા, હવે કોન્ટ્રાક્ટની આસિસ્ટન્ટ એન્જિનિયર પણ રહેવું પડે, એમની વર્ક આસિસ્ટન્ટ પણ રહે, એટલે બંને ડબલ મોનિટરિંગ કરવું પડે। છતાં પણ ફિલ્ડમાં કંઈ ખામી થતું હોય તો અમે ચોક્કસ એને રિવ્યૂ કરીશું અને એમાં કંઈ ખામી થતું હોય તો પેનલ્ટીઝ પણ અમે લેવાનું નક્કી કર્યું છે। મેયરે કાલે એક સ્ટેટમેન્ટ આપ્યું કે પાણી સાફ કર્યા વગર ખાડા પૂરે છે એટલે ફરીથી ખાડા પડે છે, તો અત્યારે આ ડ્રાય મળ્યું છે તમને, તો હવે લાગે છે આમાં ખાડા પડશે? આઈ ડોન્ટ નો મેડમ વોટ શી ટોલ્ડ, આઈ ડોન્ટ નો, પણ કદાચ પાણી ભરેલું હશે એટલા માટે કામગીરી ના થઈ શકે એવું હશે। આઈ વિલ ચેક ઇટ વોટ એવર ઇટ ઇઝ, પણ હવે પાણી નીકળ્યા પછી જ કામ કરીશું, કારણ કે ત્યાં તો ટેમ્પરરી કામ છે વેટમિક્સનું કામ, હવે FDRથી જ કરવાનું નક્કી કર્યું છે, એટલે અમે પાણી પણ નીકળી ગયા છે, ડ્રાય સ્પેલ મળી રહ્યા છે। તો ડ્રાય સ્પેલ મળી ગયું છે, જેના કારણે 4 ઝોનમાં 4 કોન્ટ્રાક્ટરને કામ આપીને જે પહેલાં માનવ દિનના આધારે વેટમિક્સ નાખીને ખાડા પુરાતા હતા તેના બદલે હવે જે ખાડા છે તે યોગ્ય રીતે પુરાણ થશે, મોનિટરિંગ થશે, કોન્ટ્રાક્ટરનો એન્જિનિયર, કોર્પોરેશનનો એન્જિનિયર આ બંને મોનિટરિંગ કરશે, જેના કારણે ખાડા જે પડે છે વારંવાર તે ભૂતકાળ બનશે। તે પ્રકારની કામગીરી વડોદરા કોર્પોરેશને શરૂ કરી છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે વડોદરામાં જે અસંખ્ય ખાડાઓ પડ્યા છે તેને પૂરવા માટે હવે કોર્પોરેશને પૂરજોશમાં સઘન અભિયાન શરૂ કર્યું છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, વડોદરા। વડોદરામાં રસ્તાઓ પર પેચવર્કનું કામ શરૂ થઈ ગયું છે। 3500 જેટલી જગ્યાએ ખાડા પડ્યા હતા, અલગ અલગ રોડ પર ખાડા પડ્યા હતા, ઘણી જગ્યાએ ખાડામાં રોડ દેખાતો હતો, હવે તમામ જગ્યાએ આ રીતે પેચવર્ક થઈ રહ્યું છે અને સૌથી મહત્વની વાત એ છે કે નિરીક્ષણ કરવામાં પણ આવી રહ્યું છે કે યોગ્ય ખાડા પુરાઈ રહ્યા છે કે નહીં। અધિકારીઓ પણ રસ્તા પર ઉતર્યા છે અને સૌથી મહત્વની વાત એ છે કે વડોદરાવાસીઓને હવે રાહત મળશે।